નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાના આજના નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરવાની છે આપણે બ્રિજાદાન ગઢવી અને દેવાત ખવાડ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં પારસબા જામનગરથી જે છે એણે બેને લુખા કહ્યા છે, ખદડા કહ્યા છે. તો આગળ આવે વિડીયો જુઓ. બધી વાતનો સપોર્ટ લેવો જોઈએ. એટલે તમારી જે પાવર હોય ને અંદરો અંદર સોલ્વ કરો, અને પાછળથી ઘા કરે ને તો ખદડા કહેવાય, અને ખદડા હવે ઘણાએ પાછળથી ઘા કરી તો તમે મિત્રો જોયું કે પારસબા છે એકદમ ગુસ્સે થઈ ગયા છે અને બંને કલાકારોને જેમ મન પડે એમ બોલી ગયા છે. અને ખરેખર આ બેનની વાત સાચી છે કે ક્યાંય કામ લાગવાની જગ્યા હોય ત્યાં કોઈ કલાકારો બોલતા નથી, અંદરો અંદર ઝઘડા કર્યા કરે છે. તો આવો આગળ થોડોક વિડીયો આગળ પણ આપણે જોઈએ કે પારસબેન શું કહે છે. તો આવો જોઈએ વિડીયો. હું પારસબા રાઠોડ જામનગરથી આજ ખાસ એવા બધા માણસોને જે અમારા કેસરિયા રંગ ઉપર વિરોધ કરવા વાળા, દાયરા વાળા, જે એક દાયરામાં એમ કે આ મહિલાઓ છે, બીજા દાયરા વાળાને એમ કે આ મહિલાઓ છે, હમણાં બેનો દીકરીઓને અસ્મિતાની લડાઈ ગઈ. તો ભાઈ ખેલ ખરાખરીનો જામી ગયો હોય એવું લાગે છે. અને પારસબાએ બોલવામાં ઘણું બધી બોલ્યા છે અને જે બોલ્યા તે સાચું બોલ્યા છે. તમારું શું કહેવું છે? તો પારસબા વિશે વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. પારસબાએ જે વાત કરી છે એ ખરેખર સાચી છે, કેમ કે જ્યાં કામની વસ્તુ હોય, જ્યાં બોલવા જેવું હોય ત્યાં કલાકારો કોઈ બોલતા નથી. બધા પૈસાવાળા છે અને પૈસા હાટું થઈને ફેમસ થવા હાટું થઈને મન પડે એમ સ્ટેજ ઉપરથી સ્ટેજની મર્યાદા જાળવ્યા વગર જેમ તેમ બોલી નાખવું એને કંઈ શોભા નથી દેતું. પણ છતાં પણ આ કલાકારો છે એ પાછું વળવાનું નામ નથી લેતા અને મન પડે એમ બોલે છે. તો આપણે આગળ આખો વિડીયો પણ જોવા છે પારસબાનો, અને પારસબા ઘણું બધી કહે છે. તો આવો આગળ આપણે વિડીયો જોવાનું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવો આગળ આપણે વિડીયો આખો જોવાનો છે અને પારસબા માટે વિડીયો લાઈક કરવાનું જરૂરથી ભૂલતા નહીં. અને હવે જોઈએ આગળ આપણે આખો વિડીયો. બધા છો નકર ઈ લાઈવ આવા શબ્દ કોઈ દી બોલે જ નહીં. દાયરા કેની માટે માણસો કરાવવામાં આવતા હોય કે કઈક સારી વાતો કરવા માટે. બાકી અત્યારે બધા ચકલા જ છો તમે. દાયરામાં કઈ કામ નથી કરતા.